ઓઈલું કોણ છે હે વિશાલ ઓલું કોણ છે એવા બેઠું આપણે બાર તારે શું કામ છે આખા ગામની પંચાયત તારે તો એ માર ગઈઢા સસરા એ છે ને અહીંયા ઓટલે જાવું બનાવી દીધું જરૂર હોય કે અમાર નાની નાની વહુ આવે ને એનાથી આખું ગામ દેખાવું જોઈએ છે એનાથી આખું ગામ દેખાય અમારું કોઈ છે નહીં કોણ છે બેઠા કોઈ છે નહીં ખોટી ગામની પંચાયતો કરતી એ આંગળીઓ હતા ને નાના નાના ટાબરિયા હવે સાંજ મને વાલને સોરા ફોલવા માંડને ટાઈટ કેટલી છે તો હું તડકે બેહું ને તો અહીં હું બેસી ગઈ તું ખુરશીએ તો ક્યાં બેહું નીચે બેહાય ઠંડી લાગતી હોય ને તો ન્યા ઠંડી બહુ લાગે એટલે નીચેના માળીને તડકો ન આવે તો શું આવે હું આવે બધેથી પેક કરી દીધું કે તડકો આવે એવું રહેવા દીધું પેલા તો તમે હમણાં આવ્યા મકાન બન્યા ને 30-35 વર્ષ થયા તે મન કીધું હતું અસલ પ્લાન આપત અહીંયા છે ને એ હવે પ્લાન નથી આપણને ઘણાની કોમેન્ટો આવે કે મકાન નવા બનાવો ભાઈ આ 35 વર્ષ જૂના મકાન છે મકાન બનાવીને શું કરવા મકાન છે એ રોજાડ છે મારા ગઈઢા દાદાના હાથે બનાવેલા છે હવે એના મકાન બને એમ નથી એની યાદી રાખવાની છે હા અને હવે આવા બને નહીં હા ખાલી વાતો થાય આવા બનાવવા હોય ને તો એમ નહીં તો પણ આ મન ખાલી બધુંય ગમ્યું પણ મન છે ને કે આ પાડી કર નાખીને ઈ નો ગમી કેમ? આ નીચે બેહીને માર જોવું કે દેખાત નથી એટલે માસડે છોડવું એટલે તાર હાટું પાડી તોડ નાખવી પાડી ન તોડવાની કેતી તો આ છે ને લોખંડની ગ્રીલ કરાવે ને સિટી મેરી ગ્રીલ કરાઈ નો ખાઈ એટલે દેખાય એમ મેઠા બેઠા હોય તો એમ દેખાય કોણ એટલે ગામનું રખોલું રાખવા તે આપણે ઘેરે કોણ આવી જોવું પડે ને મારે તો પણ નીચે ડેલીએ બેહો ને ડેલીએ ઠંડી હોય ને ખૂટિયા કેટલા આવે શેરી બીક નો લાગે એનાથી એ તો આવે તે વાલે ખાઈ જાય મોઢું મારે તો શાકનું નો રીએ કઈ એ નો રહ્યા તો ત્યાં ઘરમાં ખોલાય તમારે બધુંય દો તમારે જરી કઈ આમ તેમ નો હાલે એનો અહીંયા લે ગૌતમપુરે આમ કરો છો કે ખાલી અહીંયા જ લાટ કરો છો ન્યા અમાર હેત તે શું છે ગેલ્વેનાઇઝના લોખંડની હે ને અમે ન્યા રેલિંગ કરી હે સીડીએ ગેલવાને લોખંડ નો પતરું આવે હા ઈ હારા માયલું લોખંડ આવે ને એની અમે હજી લોખંડ કરે હે પતરું પતરાનું હે તમને પતરાની નથી લોખંડની હું ન્યા જઈને બતાવે ઈ રેલિંગ કરી છે અમે પછી સ્ટીલની છે ભૂલાઈ ગયું જો લોખંડની નથી સ્ટીલની રેલિંગ કરી હે અરે યાર તને સાવ ભૂલાઈ ગયું હોનાની છે હા હોનાની જો ભૂલાઈ ગયું કોકને સરનામું દેવું હોય તો એ પીળા ડેલા વાળું મકાન આવી છે એમ ઊભી શેરીમાં પીળા ડેલા વાળું નહીં તો આછો ગુલાબી ડેલો ને પીરું બાર હા પીળા બાર વાળું પીળું મકાન આવે ઈ જ જયંતિભાઈ પાચાભાઈ વઘાસિયાનું ઈ જ છે ને તમને હું કઈ વાંધો હે તમને તો મારા પપ્પાને બહારથી નહીં વાંધો વાંધો હોય તો કહું ને તમારે બારે નથી પેલા પૂરા બધુંય છે જો બ્લુ કલરના બાર છે નીચે કોફી કલરના બાર છે બધુંય છે આય બાજુમાં રસોડાનું બાર છે પેલા તમારે એવું કઈ જરૂરી ન હોય રસોડાનું બાર અમારે પેલા મીંદડીયું ન આવતી તું આવી પછી મીંદડીયું આવવા માંડી એટલે તમારે કેમ મતલબ એમ કે મીંદડિયું માર ઘેર કરિયાવરમાં મોકલી એમ હા મીંદડિયું મોકલી ખરી તમને કોઈ કાઈ દે એમ નથી મોટું જોઈ તો તું શું કામ અહીંયા આવી માથાકૂટ કરવા મારી આવી હું આવી થોડીક છું તો મને તો તેડવા આવ્યા હતા એ તો અમને ખબર છે અમે હરક પદુડા થઈને 5 વાગ્યામાં આવી ટાઈટની જાન છોડી હતી તે કોણે કીધું તું કે આવો જાન છોડી એ લબલબાટી કરીમાં મેં તને કીધું હતું ને તમે 18 તારીખે લગ્ન મોકલા હતા એમ મોકલા નતા તો અગાઉ કઈ ગયા હતા શું કહી ગયા હતા કે અમારા દીકરાને લગન લખીને મોકલજો હો અકર અમારા દીકરાને કોઈ દેહે નહીં એટલે તો પણ કહું કરી જેતપુર તાલુકો મૂકીને જુનાગઢમાં કઈ આવવું પડ્યું હોય અહીંયા કોઈ દીધી ન હોય તો અહીંયા હવે બંધ થાય ને ભારતમાંથી અમે પાકિસ્તાનમાં આવ્યા છે ઈ જ કહું ભારતમાં નો દીધી પાકિસ્તાનમાં ઠેઠાવવું પડ્યું એ હો પાકિસ્તાની જ લાગશો તું જો ને ગોરી મેમ અંગ્રેજન કહેવાય એને ગોરી મીમની હા છે મોઢું અંગ્રેજ જેવું ક્યાંય એક એંગલથી એ જેવી અંગ્રેજો સવેજની ઓકે અને શેરીમાં કોઈ બેઠું નથી ને આખી ટાબરિયા રમે એમાં આખી ધ્યાન શેરીનું રાખવું પડે રખોલું રાખવા બેહી ગઈ ઈન મમ્મી મને કહીને ગયા તમારા છોકરાને સ્કૂલે મોકલ છે ટાઈમે ને કે રમે ને કોઈ બાવા આવીને ઉપાડી નો જાય ધ્યાન રાખવાનું કહીને ગયા છે એટલે અત્યારે કેટલા છોકરાને કિડનેપ કરી જાય તમને ખબર હે પેલા હો ટિકિટ માર હાચવત પડે ને ત્યાં દેખજે તારું કિડનેપ કરી જાય નીકો મન કોઈ કલાકે રાખે એમ નથી અડધી કલાકમાં પાસે ગાડી લઈને મૂકી દે 4 વ્હીલ લઈને આવે કે હાલ બેન તાર ઘરે મૂકી જાઉં તો મારા પગ પૂજવા જોઈએ ને કેમ 4 વર્ષથી હાસવું જ તને તમ મને હાસવો હું તમને હાસવું એ હો પૂછ્યો પેલા આખા ગામમાં મારા ગામને નથી પૂછવું તો હું પૂછી દઉં હા પૂછી દે ઓય એ વસલા અહીંયા તો મન હાસવું છે કે મન હાસવું છે ગાંડી થઈ ગઈ વાસણા એરે વાતો કરે છે
મેં હાવ તમને સચ ના નથી પાડી હું મન ગાંડી નહીં કહેવાની એમ હોય એવું કે ભાઈ હવ ગાંડી નો કહેવાય તો હું તમને હોડી ગેલ કહું કોઈ દી કીધા કદી હોડી ગેલ ડોળા કાઢો માખું બાય રાતમાં આવી જાય ડોળા જો આમાં